જય હિન્દ ફ્રેન્ડ્સ, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજનો ટોપિક આપણે ઇંગ્લિશ ગ્રામરના સૌથી બેઝિક ટોપિક પાયાનો જે ટોપિક છે નાઉન એના વિશે અભ્યાસ કરવાનો છે. હવે નાઉન આમ તો સ્કૂલની અંદર એ પછી 10 હોય 11 હોય કે 12 હોય તેની અંદર આવે છે. તે ઉપરાંત અગાઉ આમ તો જોઈએ ને તો ધોરણ 5થી નાઉન ટોપિકની શરૂઆત થતી હોય છે અને ઇંગ્લિશનો પાયો જે છે બેઝ આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી હોય તો એની પર્ટિક્યુલર ટોપિક હોય, તો એ જ રીતે ઇંગ્લિશની જો શરૂઆત કરવી હોય ગ્રામર ભણવા માટે તો તમારે નાઉન ટોપિક શીખવો પડે. હવે નાઉન ટોપિક ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ જે સ્કૂલની અંદર અભ્યાસ કરે છે તેના માટે તો ઉપયોગી છે જ મિત્રો, પણ ભવિષ્યમાં કોમ્પિટિટિવ એક્ઝામ હાલની અંદર તમને ઘણી બધી એક્ઝામો જેમ કે તલાટી કમ મંત્રી છે અથવા તો XYZ ઘણી બધી એક્ઝામો કોમ્પિટિટિવ આવતી હોય તો એની અંદર આ ટોપિક અવારનવાર પૂછાતો હોય છે. હવે આ ટોપિક શીખવા માટે ઘણીવાર આપણે ગોખતા હોય છે કે ભાઈ ચાલો આવી રીતે નાઉન હોય, નાઉનની ડેફિનેશન ગોખી લઈએ અને પછી નાઉનના ટાઈપ્સ ગોખી લઈએ. પણ મિત્રો આ રીતે તમને નાઉન યાદ રહી શકે નહીં. આ વિડીયોની અંદર આપણે નાઉન એવી રીતે શીખીશું કે જે આ વિડીયો જોયા બાદ તમારે ક્યારેય પણ નાઉનની અંદર તકલીફ પડશે નહીં. એ પછી સ્પર્ધાત્મક પરીક્ષાનું લેવલ હોય કે પછી તમારા સ્કૂલનું લેવલ હોય. તો ઇંગ્લિશની શરૂઆત ક્યાંથી થાય તો કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજ જો તમારે શીખવી હોય તો તેની શરૂઆત છે એ આલ્ફાબેટ્સથી થાય. સૌથી પહેલાં તો આ ખબર હોય જોઈએ જેમ કે આલ્ફાબેટ્સની અંદર 26 લેટર હોય છે. A to Z તમે ગણો તો 26 લેટર તમને જોવા મળે છે. તેમાં બે ટાઈપ્સ પડે છે, ઓવેલ્સ એન્ડ કોન્સોનન્ટ. ઓવેલ કેટલા છે તો કે 5. આ બધું બેઝિક છે તમને ખબર જ છે. જેમ કે 5 કયા તો કે AEIOU. આ 5 જે છે એ તમારા બેઝિક છે અને ત્યારબાદ તેની સિવાયના 21 જે છે એ કોન્સનન્ટ છે. તો હવે આપણે બધી વસ્તુ તો તમને ખ્યાલ જ છે, પણ આજનો પહેલો ટોપિક નાઉન એની શરૂઆત કરવી છે. હવે ઘણીવાર તમે શરૂઆત ક્યાંથી કરતા હોય તો કે ભાઈ પહેલી એક ડેફિનેશન લ્યો એટલે કે વ્યાખ્યા લ્યો અને એને ગોખી મારો અને ગોખી નાખો એટલે તમને એ નાઉન આવડી ગયું એવું તમે માનતા હોય છે. પણ ના, આપણે જે આ ટોપિક શીખવાનો છે એ બિંદાસથી કોઈ પણ પ્રકારનું ગોખણપટ્ટી વગર, તમને ક્યારેક ગોખણપટ્ટીથી ક્યારેય પણ ટોપિક આવડે નહીં, પણ જો તમારે કોન્સેપ્ટ ક્લિયર હોય તો ડેફિનેટલી આ ટોપિક તમે સમજી શકો. તો લેટ્સ બિગિન ધ નાઉન ફર્સ્ટ ટોપિક ઇંગ્લિશ બેઝિકની અંદર. અને આ પાર્ટ શેનો છે તો કે પાર્ટ્સ ઓફ સ્પીચ. જેમ કે તમે આખું વાક્ય એક લીધું કે ભાઈ સચિન પ્લેડ ક્રિકેટ, સિમ્પલ પાસ્ટનું વાક્ય છે. તો હવે આની અંદર કેટલાક ભાગ હોય, એ વાક્યની અંદર કેટલાક ગ્રામરના ટોપિક હોય, તો એવા 8 ટોપિક જે છે એને પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવાય. તો એનો પહેલો ટોપિક નાઉન વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો તો જોઈએ નાઉન એટલે શું. નાઉનની અંદર મારે તમને કેટલાક ક્વેશ્ચન કરવા છે કે નાઉન એટલે શું. તો હવે તમે બધા વિચારશો કે ભાઈ નાઉન એટલે શું સર, તમે તો ભણાવ્યું નથી, પહેલાં અમે કઈ રીતે કહી શકીએ કે નાઉન એટલે શું. તો મિત્રો એક વસ્તુ સમજી લેજો, નાઉનનું ગુજરાતી મિનિંગ છે ને એ નામ થશે. શું થશે? નામ. હવે મોટા ભાગનાને નામ ઉપરથી ક્લિયર થઈ ગયું કે ભાઈ કયો ટોપિક ભણવાનો છે. હવે મિત્રો આને ગોખણપટ્ટી નથી કરવાની, હું તમને કેટલીક વસ્તુ સમજાવી દઉં. નાઉન એટલે શું તો કે પહેલા નામ. ગુજરાતીની અંદર તમે એક ટોપિક ભણી ગયા જેનું નામ છે સંજ્ઞા. સંજ્ઞા અને તેના પ્રકાર, તો એ જ ટોપિક ઇંગ્લિશની અંદર નાઉન નામથી પૂછાય છે. હવે નાઉન કઈ રીતે યાદ રાખશું તો તમે જો તમારી આસપાસ દરેક વસ્તુ, પ્રાણી, મનુષ્ય, જે કાંઈ વસ્તુ તમારી આસપાસ છે એ દરેકને કંઈક ને કંઈક નામ આપેલા છે. જો કે તમે અત્યારે શું જોઈ રહ્યા છે તો કે વિડીયો જોઈ રહ્યા છો. વિડીયો શેમાં જોઈ રહ્યા છે તો કે મોબાઈલની અંદર. તો મોબાઈલ પણ એક નામ છે. એ જ રીતે તમે જો આને માર્કર કહેશું તો આ પણ નામ છે. તમારી આસપાસ કોઈ પણ વસ્તુ પડી છે, ફોર એક્ઝામ્પલ કે બોટલ, તો બોટલ પણ એક નામ છે. ફેન, તો ફેન પણ એક નામ છે. સમજો ને કે તમારી પાસે કોઈ બુક છે તો બુક પણ એક નામ છે. કોઈ પણ પ્રાણી છે તો એ પણ એક નામ છે. એટલે કે આપણે જેને ઓળખીએ છીએ મિત્રો, આપણે જેને ઓળખીએ છીએ એ દરેકને કોઈક નામ આપેલું છે. હવે આ જે નામ છે એ જ નાઉન. હવે કયો મિત્રો આમાં ક્યાં ડેફિનેશનની જરૂર પડી? નામ એટલે શું? તમે જેને જાણો છો ને બધું. એટલી વસ્તુ યાદ રાખજો, તમે જેને જાણો છો એ બધું જ જે છે એ નામ છે, એ નાઉન છે. હવે આને કાંઈ ગોખવાની ના જરૂર હોય. ફોર એક્ઝામ્પલ કે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એક છોકરો છે
ક્લિયર? હવે આ જે છોકરો છે એનું કોઈ પણ પર્ટિક્યુલર નામ છે. શું નામ છે? તો કે ભાઈ આને આપણે નામ આપી દઈએ રાકેશ. ચલો, આ રાકેશ નામ છે. તો હવે જો આ છોકરો જે છે તો એ છોકરાને આમ જોઈએ તો આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ બોય. ક્લિયર? આ બોય. હવે એને પર્ટિક્યુલર નામ છે તો કે રાકેશ. તો જો રાકેશ છે એ પણ નાઉન છે અને બોય છે એ પણ નાઉન છે. હવે એક્ઝામ્પલ તરીકે જુઓ, આ છોકરો જે છે એ જતો હતો અને એને પાણી દેખાણું. શું દેખાણું? પાણી. તો આ પણ જુઓ એક નામ છે, વોટર. ક્લિયર? સમજાય છે? હવે પાણીની અંદર તેણે શું જોયું? તો કે ભાઈ પાણીની અંદર તેણે મગર જોઈ. ક્લિયર? પાણીની અંદર તેણે મગર જોઈ. તો આ શું કરે છે? તો કે ભાઈ ડરી ગયો. આ વ્યક્તિ જે છે એ ડરી ગયો, એટલે કે ફિયર. તો ફિયર. તો જો આ પણ એક નામ છે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે તમારી આસપાસ જે કાંઈ છે એને નામ છે, અને જેને નામ નથી ને એને આપણે જાણતા નથી. આ પહેલા ક્લિયર રાખવાનું. શું? જેને આપણે જાણીએ છીએ એ દરેકને નામ છે, અને જેને આપણે જાણતા નથી એને નામ નથી. શું કામ નામ નથી? કારણ કે આપણે એને જાણતા જ નથી. ફોર એક્ઝામ્પલ તરીકે ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ. ક્લિયર? કોણે શોધ કરી? તો કે ભાઈ ન્યૂટને. ન્યૂટને શોધ કરી. તો હવે એ પહેલા શું ગુરુત્વાકર્ષણ બળ નહોતું? યસ, હતું જ. ત્યારે પણ ગુરુત્વાકર્ષણ બળ હતું જ, પણ એને કોઈ નામ નહોતું. હવે આને શું કર્યું? આને એ જે શક્તિ હતી એનું નામ આપ્યું, ગુરુત્વાકર્ષણ બળ. અમુકને તેમ થતું હશે કે ગુરુત્વાકર્ષણ બળ જે છે ન્યૂટને બનાવ્યું છે. મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ હતું જ. પહેલા તમે ન્યૂટને શોધ નહોતી કરી, નામ નહોતું આપ્યું. એ પહેલા તમે સફરજન ફેંકતા તો કે આકાશમાં ન ઉડી જતું, એ પણ નીચે જ આવતું. એટલે ગુરુત્વાકર્ષણ બળ ન્યૂટને નથી બનાવેલું, એની શોધ છે. ફોર એક્ઝામ્પલ, જસ્ટ જોકિંગ. ક્લિયર? તો આ બધા જ નામ છે. તો આ જે નામ છે ને એ બધી જ વસ્તુને ઇંગ્લિશની અંદર નાઉન કહે છે. હવે તમને ક્લિયર થયું હશે મિત્રો કે નાઉનની શું કામ જરૂર છે. તો દરેક જગ્યાએ તમારે ઇંગ્લિશની અંદર સબ્જેક્ટની અંદર, એટલે કે વાક્યની શરૂઆતમાં મુખ્ય વ્યક્તિ છે, તેમાં ઓબ્જેક્ટ એટલે કર્મના સ્થાને બધી જ જગ્યાએ તમને નામ જોવા મળે છે. એટલા માટે નાઉનની શરૂઆત જ આપણે આ ટોપિક, એટલા માટે જ ઇંગ્લિશની શરૂઆતમાં જ આ ટોપિક તમારે ભણવો પડે. તો આઈ હોપ કે નાઉન એટલે શું એ તમને ક્લિયર થઈ ગયું હશે. હજી મિત્રો અહીંયા ડેફિનેશન જુઓ. હાલની સ્પર્ધાત્મક પરીક્ષા છે તો એની અંદર તમને ડેફિનેશન જોવા મળે. નાઉનની જોવા મળતી હોય, એડજેક્ટિવની જોવા મળતી હોય, એડવર્બની જોવા મળતી હોય. તો જો આપણે એની ડેફિનેશન સમજી લઈએ મિત્રો. હવે ડેફિનેશનની અંદર શું કહેશે? તો જો સૌથી પહેલા તો કહેશે નાઉન ઇઝ અ વર્ડ યુઝડ ફોર. નાઉન એ શબ્દ છે જે યુઝડ એટલે ઉપયોગમાં આવે છે અથવા તો વાપરવામાં આવે છે. શેના માટે? તો કે પર્સન, થિંગ્સ અને પ્લેસ. એટલે કે કોઈ પણ વ્યક્તિનું નામ, કોઈ પણ વસ્તુનું નામ અને કોઈ પણ સ્થળનું નામ. આના માટે જે તમે શબ્દ ઉપયોગમાં લ્યો છો એ દરેકને આપણે નાઉન કહેવાય. જેમ કે પર્સન, તો હું એમ કહું ટીચર, તો ટીચર એક પર્સન છે. મહેશ, તો એ પર્સન છે. તો આ જે છે એ આની અંદર આવી ગયું. થિંગ્સ, જેમ કે એક્ઝામ્પલ તરીકે માર્કર, તો માર્કર નાઉન છે. ત્યારબાદ પ્લેસ, તો કે ભાઈ અહેમદાબાદ, તો અહેમદાબાદ પણ એક સ્થળ છે. તો આ પણ એક નાઉન છે. તો આઈ હોપ કે તમને નાઉનનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. મેં અહીંયા આવું વાક્ય લખ્યું કે ભાઈ રોહન રીડ્સ સ્ટોરી. હવે અહીંયા તમે જો આ વાક્ય અહીંયા લખ્યું, રોહન રીડ્સ અ સ્ટોરી. હવે અહીંયા આ સેન્ટેન્સની અંદર તમે મને જણાવો કે નામ આપેલા છે. તો હું તમને જણાવી દઉં કે પહેલું જ વહેલું અહીંયા જુઓ રોહન, તો રોહન નામ છે. ત્યારબાદ જો સ્ટોરી, સ્ટોરી એટલે વાર્તા, તો આ પણ નામ છે. તો આ સેન્ટેન્સની અંદર બે નાઉન આપેલા છે, એક તો રોહન અને સ્ટોરી. તો આઈ હોપ કે તમને એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. હવે આગળ કે ભાઈ નાઉન જે છે એના પ્રકાર બધા જને લગભગ ખબર જ હશે આ વિડીયોની અંદર કે નાઉનના પ્રકાર કેટલા છે. પણ આપણે જે નાઉન છે એના પ્રકારને કંઈક એવી રીતે સમજશું કે જે ટોપિકની અંદર તમારે ક્યારેય એ ફરીથી જોવું નહીં પડે. હવે નાઉનના પ્રકાર કયા? તો એ સૌ પ્રથમ તો બધા જ ને ખ્યાલ છે, પણ એ કઈ રીતે બને? તો જો આમાં ઘણા બધા નામ છે. એક બોય, રેડી, રાકેશ, વોટર. તો આમાં ઘણા એવા પણ નામ છે જે ગણી શકાય છે, ઘણા એવા પણ નામ છે કે જેને તમે ગણી પણ નથી શકતા.
તો સૌથી પહેલા તો જે ગણી શકાય એવા નામ અને ન ગણી શકાય એવા નામ બે પ્રકાર પડે, જેને આપણે કાઉન્ટેબલ કહીશું અને અનકાઉન્ટેબલ કહીશું. શું કહીશું? તો કે પહેલું જે છે ગણી શકાય તેવા નામ, એને આપણે કાઉન્ટેબલ નાઉન, અને સેકન્ડ જે છે એ અનકાઉન્ટેબલ. હવે આ જે બે ટાઈપ છે, એક તો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. તો કાઉન્ટેબલ એટલે શું? તો કે જેને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ, એટલે કે ગણી શકાય, અને અનકાઉન્ટેબલ એટલે ન ગણી શકાય. તો હવે અહીંથી આપણે આ વસ્તુ ક્લિયર કરશું. જેમ કે બુક, તો બુકને ગણી શકાય? તો કે યસ. વોટર, અહીંયા આપણે લખ્યું ને વોટર, તો વોટરને આપણે ગણી શકશું? વોટરને આપણે ગણી શકશું નહીં. તો બુક જે છે એ કાઉન્ટેબલમાં આવશે અને વોટર છે એ અનકાઉન્ટેબલમાં આવશે. તમારી આસપાસ આ ઘણા બધા હોય, આપણે આ વસ્તુ સમજવાની નથી, પણ એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. એ 5 ટોપિક, જે 5 ટાઈપ્સ છે નાઉનના, એનો અભ્યાસ આ વિડીયોની અંદર કરવાનો છે. તો કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ જસ્ટ નોંધ કરી લેજો કે બે ટાઈપ્સ આ પણ છે. હવે જોઈએ આગળ કે એના પ્રકાર કયા. તો આપણે જોઈએ નાઉનના પ્રકાર, ટાઈપ્સ. કેટલા ટાઈપ્સ છે નાઉનના? તો કે નાઉનના ટાઈપ્સ જે છે એ 5 છે. યાદ રાખજો. પહેલું જે છે એ છે પ્રોપર નાઉન. ત્યારબાદ સેકન્ડ કોમન નાઉન. થર્ડ કલેક્ટિવ નાઉન. ફોર્થ એબ્સ્ટ્રેક્ટ નાઉન. અને મટીરિયલ નાઉન. તો આ નોંધ કરી લેજો. નાઉનના 5 પ્રકાર: પ્રોપર, કોમન, કલેક્ટિવ, એબ્સ્ટ્રેક્ટ અને મટીરિયલ. હવે આ 5 નાઉન છે એને ગુજરાતીની અંદર સમજી લઈએ. તો પ્રોપર નાઉન એટલે શું થશે? વ્યક્તિવાચક નામ. આ તમે જે સંજ્ઞા ભણ્યા ને એ જ રીતે વ્યક્તિવાચક. આ જે છે એ જાતિવાચક. ત્યારબાદ કલેક્ટિવ એટલે સમૂહવાચક. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક. અને મટીરિયલ એટલે કે દ્રવ્યવાચક. તો આ જે છે એ બધા જ નાઉનના પ્રકાર તમને જોવા મળે છે. તો આઈ હોપ કે અહીંયા સુધી તમને બધા જ ને ખબર પડી ગઈ હશે કે નાઉનના ટાઈપ્સ કયા. તો સૌથી પહેલા તો 2-3 વાર બોલો: પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, મટીરિયલ નાઉન. તમે જ્યાં જે જગ્યા ઉપર છે તે જગ્યા ઉપર બોલો: પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, મટીરિયલ નાઉન. તો આ જે છે એ 5 નાઉનના પ્રકાર છે. તો તેની શરૂઆતની અંદર આપણે 2 પ્રકાર જે છે એને સમજીએ. હવે 2 પ્રકાર કયા? પહેલો જે ટાઈપ છે એ આપણે શીખીએ પ્રોપર નાઉન. પ્રોપર નાઉન. અને સેકન્ડ જે છે એ છે કોમન નાઉન. કોમન નાઉન. ખૂબ જ સારી રીતે એકવાર આપણે કોન્સેપ્ટ સમજી લેવાનો છે, જેથી તમને ક્યારેય આની અંદર તકલીફ પડશે નહીં. હવે આપણે શું કરતા હોય છે કે ઘણીવાર બંનેને અલગ અલગ રીતે યાદ રાખીએ, જેથી તમને ક્યારેય ટપ્પો પડે નહીં. હવે સિમ્પલ વસ્તુ સમજજો. પ્રોપર નાઉન એટલે શું? વ્યક્તિવાચક. હવે જો તમે ઇંગ્લિશ ભણો છો તો વધારે ઇંગ્લિશ બોલવાનો આગ્રહ રાખવો. મતલબ કે આ જે નામ છે ને બધા ઇંગ્લિશની અંદર બોલવા. પ્રોપર નાઉન એવી રીતે. બાકી જો તમે એને યાદ રાખશો ને કે ભાઈ જાતિવાચક નામ, તો એ ગુજરાતી થઈ ગયું કહેવાય. તો આપણે ગુજરાતી નથી ભણતા, એટલી વસ્તુ યાદ રાખજો. અને જો તમે જાતિવાચક બોલો છો ને તો એને ગુજરાતીની અંદર સંજ્ઞા કહેવાય. અને તમારે એક્ઝામની અંદર ક્યાંય ઇંગ્લિશની અંદર એવું નહીં લખેલું હોય કે ભાઈ પ્રોપર નાઉન એટલે શું, એટલે કે એનું ગુજરાતી નહીં પૂછશે. તો એટલી વસ્તુ યાદ રાખજો. પ્રોપર નાઉન એન્ડ કોમન નાઉન. હવે પ્રોપર નાઉનની અંદર જો હું તમને એક સિમ્પલ બંનેને એક તફાવત તરીકે યાદ રાખવાની ટ્રાય કરાવીશ કે સૌથી પહેલાં તો જો પ્રોપર નાઉન જે છે ને મિત્રો એ એક જ હોય. હું બહુ ડેફિનેશનની અંદર નહીં પડું, કારણ કે મારો એક જ પર્પઝ છે કે તમને આ ટોપિક સમજાઈ જવો જોઈએ. ડેફિનેશન ગોખાવવાની નથી. પ્રોપર નાઉન જો અહીંયા સમજી લેજો, આ એક જ હોય.
અને કોમન નાઉન તો કે ભાઈ ઘણા હોય. શું હોય? ઘણા હોય. હજી એક વસ્તુ સમજી લો કે પ્રોપર નાઉન જે છે હજી એક વસ્તુ સમજી લેજો કે પ્રોપર નાઉન જે છે મિત્રો એ આખો જે સમૂહ છે, મતલબ કે એક વર્ગ છે, કોઈ વર્ગ, એ વર્ગમાંથી અલગ કરવા માટે, યાદ રાખજો, કોઈ વર્ગ છે એમાંથી અલગ ઓળખ માટે આપવામાં આવે છે. આગળ તમને હું એક્ઝામ્પલ આપું એટલે ક્લિયર થશે. સમજો મિત્રો, એક જ હોય, કોઈ એક વર્ગ છે, એ વર્ગમાંથી પર્ટિક્યુલર અલગ ઓળખ માટે આપણે જે નામ આપીએ છીએ તેને આપણે પ્રોપર નાઉન કહીશું. ક્લિયર મિત્રો? બીજી વસ્તુ, કોમન નાઉન એટલે શું? તો કે આખો વર્ગ છે એનું નામ. જોજો, સમૂહ નથી કહેતો, વર્ગ કહું છું. યાદ રાખજો, વિદ્યાર્થી વર્ગ, શિક્ષક વર્ગ, એ બાબતની અંદર છે. હવે એક્ઝામ્પલ આપું, આને અને આને કોઈ લેવા દેવા નથી એવું એક એક્ઝામ્પલ આપું. મેં અહીંયા એવી વસ્તુ લખી છે કે ભાઈ તમારામાંથી અહીંયા એક વર્ડ્સ મેં લખ્યો સ્ટુડન્ટ્સ. શું લખ્યું? સ્ટુડન્ટ્સ. હવે મિત્રો એક વસ્તુ વિચારજો કે અહીંયા સ્ટુડન્ટ્સ લખેલું છે. હવે એક વર્ગની અંદર, એક ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓ બેઠા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ. જો આ વિદ્યાર્થીઓ છે ને, સરસ મજાના આ વિદ્યાર્થીઓ છે, આ બધા બેઠા છે. હવે તમારા પ્રિન્સિપાલ જે છે એ કહે છે કે ભાઈ વિદ્યાર્થીને મોકલો, એક વિદ્યાર્થીને મોકલો. હવે તમે શું કે વિચારશો કે હું કોને મોકલું? સમજો મિત્રો, તો કે હવે હું કોને મોકલું? કારણ તો કે ભાઈ વિદ્યાર્થી તો અહીંયા 50 બેઠા છે, તો 50 ને આપણે શું કહીએ છીએ? વિદ્યાર્થી જ કહીએ છીએ. એટલું પણ સમજાણું હશે. તો આ બધા જ ને વિદ્યાર્થી જ કહેવાય. હવે શું કરશું? તો કે ભાઈ આપણે એક વસ્તુ પ્રિન્સિપાલને પૂછીએ કે સર કયા વિદ્યાર્થીને મોકલું? તો હવે તમને એમ કીધું કે ભાઈ મોહિતને મોકલો. શું કીધું? મોહિતને મોકલો. હવે અહીંયા મોહિત એટલે તમને ખબર પડી ગઈ કે 50 માંથી મોહિતને કીધું. હવે 50 માંથી કીધું, તમે જઈને કીધું કે ભાઈ મોહિત તમને પ્રિન્સિપાલ બોલાવે છે, એટલે કોણ ઊભું થશે? 50 વિદ્યાર્થીઓમાંથી મોહિત નામનો છોકરો છે એ જ ઊભો થશે, મોહિત નામનો વિદ્યાર્થી છે એ જ ઊભો થશે. તો હવે અહીંયા જોજો એક વસ્તુ, તો મોહિત કેટલા? તો કે ભાઈ એક. તમને એમ થાય કે સાહેબ ક્લાસમાં 2 મોહિત હોય, બીજી પણ જગ્યાએ મોહિત હોય, પણ મિત્રો પર્ટિક્યુલર મોહિત એક જ છે દુનિયામાં. નામનું નથી કહેતો, પણ ફોર એક્ઝામ્પલ તરીકે મહેન્દ્રસિંહ ધોની, તો જો ધોની તો ઘણા બધા નામ હોય, મહેન્દ્ર ઘણા બધા નામ હોય, પણ મહેન્દ્રસિંહ ધોનીની વાત કરવામાં આવે તો એક જ છે, નામની વાત નથી થતી, એ એક જ છે. તો અહીંયા જો એટલા માટે મેં અહીંયા કીધું કે એક જ હોય. સમજાય છે મિત્રો? હવે અહીંયા જુઓ, સ્ટુડન્ટ, સ્ટુડન્ટ, તો સ્ટુડન્ટ એક છે મિત્રો. તમે વિચારો કે હું એમ કહું કે ભાઈ આખી દુનિયામાં એક જ વિદ્યાર્થી છે, તો આવું તો ના ચાલે. કારણ તો કે ભાઈ ગમે તે ક્લાસની અંદર અભ્યાસ કરે છે અથવા તો કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરે છે, એ દરેકને સ્ટુડન્ટ જ કહેશું. તો એ જુઓ મિત્રો, ઘણા છે અને આખો વર્ગ દર્શાવે છે. સ્ટુડન્ટ આખો વર્ગ દર્શાવે છે. તો આઈ હોપ કે તમને આમાં થોડીક ખબર પડી ગઈ હશે. હજી એક્ઝામ્પલ આપણે લઈએ. મેં અહીંયા કીધું કે ભાઈ ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. વિરાટ, અમુકનો ફેવરિટ ક્રિકેટર, એટલે મજા આવી ગઈ કે વાહ સર, વિરાટ કોહલીનું નામ લીધું. તો વિરાટ જે નામ છે, આ વિરાટને તમે એકમાં ગણો છો કે ઘણા બધામાં? તો જો વિરાટ નામ ઘણા બધા હોય, પણ વિરાટ આ જે અત્યારે આપણો જે ક્રિકેટર છે ભારતની અંદર, તો એ તો એક જ છે. તો કે હા એક જ છે. સમજાણું? પણ હું એમ કહું કે ભાઈ ક્રિકેટર, તો તમે એવું કહી શકો કે ક્રિકેટર તો એક જ છે? ના, ક્રિકેટર તો ભારતની અંદર હોય, ઓસ્ટ્રેલિયાની અંદર હોય, અમેરિકાની અંદર હોય, કે દુનિયાના કોઈ પણ કન્ટ્રીની અંદર, અથવા તો આપણા ગામની અંદર જે ખેલાડી રમે છે ક્રિકેટ, એને આપણે ક્રિકેટર જ કહેશું. ક્લિયર? તો જો આ આખો વર્ગ બતાવે, ક્રિકેટરનો આખો વર્ગ બતાવે છે, એટલે કે જાતિ બતાવે છે. કોઈ પણની જાતિ, સમૂહની જાતિ બતાવે તો એ જે છે એ કોમન નાઉન
હશે. એટલી વસ્તુ યાદ રાખજો. હવે આઈ હોપ કે તમને અહીંયા સુધી ક્લિયર હશે. હજી આપણે એક એક્ઝામ્પલ લઈએ. મેં અહીંયા એવું એક એક્ઝામ્પલ લીધું કે ભાઈ અહેમદાબાદ. અહેમદાબાદ. હવે આ જે છે, હવે એક છે કે ઘણા બધા છે? તો તમે કહેશો એક જ છે. ક્લિયર? તો એક હોય તો શું કીધું? પ્રોપર નાઉન છે. પણ હું એમ કહું કે ભાઈ સિટી એક જ છે, તો તમે કહેશો સાહેબ તમારી ભૂલ થાય છે, સિટી તો અઢળક છે, ઘણા બધા સિટી હોય. તો તમારી વાત રાઈટ છે. તો સિટીનો આખો વર્ગ ઘણા બધા છે, તો એ કોમન નાઉન છે. તો જો આ આપણી મેથડ છે, આ કોઈ ડેફિનેશનના આધારે નહીં, પણ તમે આવી રીતે યાદ રાખી શકો. ઇન શોર્ટ તમારે શું કરવાનું કે સૌથી પહેલા તો કોઈ પણ નામ લેવાનું. હવે એ નામમાંથી જો બાર કંઈક પણ નીકળતું હોય, જેમ કે એરા નીકળતા હોય, હું તમને સમજાવું. જો મેં અહીંયા લખ્યું બોય. હવે પેલા ગોળ કરી દેવાનું, ગોળ કરવાનું. હવે તમારે વિચારવાનું બોય એટલે છોકરો, તો છોકરામાં તમારે નામ દેવું હોય તો દઈ શકાય? તો કે હા. શું? તો કે ભાઈ ટપુડો. વાહ સાહેબ, નામ સારું યાદ આવ્યું, ટપુડો. બીજું નામ તો કે ભાઈ મારે એમ કેવું છે તો કે ગગો. તો જો ગગો આ પણ નામ છે. હવે મારે નામ દેવું છે તો કે રોહિત. તો જો આ પણ નામ છે. તો હવે આ બધા જ નામ છે એ નીકળ્યા. તો જો આમાં આ જે સમૂહવાચક નામ, સોરી કોમન નાઉન જે છે જાતિવાચક, તેમાંથી જો અલગ અલગ નામ નીકળે છે. એ અલગ અલગ નામ નીકળે ને એ બધા જ પ્રોપર નાઉન હશે, અને જે વચ્ચેનું નામ જે છે એ કોમન નાઉન હશે. તો અહીંયા સુધી આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. તો અહીંયા સુધી તમને બધાને ખબર પડી ગઈ હશે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ કેટલા, એના આધારે આ બંનેનું ડેફિનેશન તો તમને સમજાઈ ગઈ હશે, કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે. તો આપણે જોઈએ એક્ઝામ્પલ કેટલા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે અહીંયા જુઓ, આપણે એક્ઝામ્પલ લઈએ, પ્રોપર નાઉન અને બંનેને અલગ પાડીને જોઈએ. મેં અહીંયા એક નામ લખ્યું ગંગા. તો ગંગા, તો તમને એમ થયું હશે કે સાહેબ નામ છે, કોનું નામ છે? તો કે નદીનું. તો અડધા કહેતા હશે કે નહીં સાહેબ, અમારા ગામની અંદર એક બેન છે, એનું નામ પણ ગંગાબેન છે. જે હોય બંને પ્રોપર નાઉન જ છે. તો અત્યારે જે મેં નામ લખ્યું એ નદીનું નામ છે. તો જો આ એક જ છે. કોઈ એમ કહી શકે કે 10 ગંગા છે, એક જગ્યાથી બીજી જગ્યાએ વહેતી હોય, પણ ગંગા એક જ હોય. ક્લિયર? તો ગંગા જે છે એ નામ છે, એક જ છે. અને વર્ગ જે છે આખો, તો એનાથી અલગ ઓળખ માટે કયો વર્ગ છે? તો કે ભાઈ રિવર. આ રિવર જે છે એ અલગ ઓળખ માટે રિવર નામ જે છે એ આખો વર્ગ બતાવે છે નદીઓનો. ઘણા બધી છે નદીઓ, એક છે નહીં, ઘણી બધી છે. તો એનાથી અલગ કરવા માટે એક જ નામ, અલગ ઓળખ માટે એક નામ ગંગા. મેં અહીંયા એવું એક એક્ઝામ્પલ લીધું. ફોર એક્ઝામ્પલ તરીકે સચિન. તો જો સચિન છે એ પ્રોપર નાઉન છે. હવે આનું જાતિવાચક નામ, તો કે ભાઈ સચિન છે એ ભારતીય ક્રિકેટર હતા નહીં, છે હજી ક્રિકેટર, પણ નિવૃત્ત થઈ ગયા. તો સચિન તેંડુલકર ક્રિકેટર. તમે કહેશો કે ના સાહેબ અમારા ગામની અંદર છોકરો પણ છે, તો લખો મિત્રો બોય. તો ઘણા કહેશે કે ના સાહેબ અમારા ગામની અંદર સચિન નામનો ડોક્ટર છે, લખો ડોક્ટર. તો જો આ જે બધું છે ને, હા, એ બધા જ કોમન નાઉન થયા. શું થયું? કોમન નાઉન થયું. અને આ જે છે પ્રોપર નાઉન થયું. નેક્સ્ટ એક નામ લઈએ. મેં અહીંયા લખ્યું જેઠાલાલ. તો જો જેઠાલાલ એક જ છે. ગામમાં 10 હોય પણ એ નહીં, પણ પર્ટિક્યુલર જેની આપણે વાત કરીએ છીએ એ એક જ છે. તો હવે આનું જાતિ સૂચક નામ કયું? તો કે ભાઈ કોમન નાઉન જે છે એ કયું થશે? તો કે ભાઈ એક્ટર. શું થશે? એક્ટર. તો એક્ટર જે છે એ થયું કોમન નાઉન. એ જ રીતે કોઈ પણ કંપનીનું નામ હોય મિત્રો, ટાટા. તો ટાટા જે છે એ પ્રોપર નાઉન છે, કારણ કે આપણા દ્વારા આપવામાં આવેલું નામ છે. અને કંપની છે એ કોમન નાઉન. એ જ રીતે ફોર એક્ઝામ્પલ આપણે એમ લઈએ કે ભાઈ ગુજરાત. તો ગુજરાત જે છે એ પ્રોપર નાઉનમાં આવે, અને સ્ટેટ છે એ કોમન નાઉનમાં. ઇન્ડિયા તો દેશ, અમેરિકા દેશ, એ બધું પ્રોપર નાઉનમાં આવશે. કન્ટ્રી, તો કન્ટ્રી છે એ કોમન નાઉનની અંદર આવશે. તો આ રીતે આપણે પ્રોપર નાઉન અને કોમન નાઉન યાદ રાખીશું. તો આઈ હોપ કે તમને એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે.
આગળ જઈએ અને લાસ્ટમાં તમને હું આ બંનેના આમ તો 5-5ના ટોપિક જે છે એના ઘણા બધા એક્ઝામ્પલ છે એ તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળશે, એ તમે લખી લેજો. આપણે અત્યારે શીખવા માટે અહીંયા સુધી રાખ. નેક્સ્ટ ત્રીજો ટાઈપ છે કલેક્ટિવ નાઉન. હવે કલેક્ટિવ નાઉન એટલે શું? તો કે ભાઈ સમૂહવાચક નામ. સમૂહવાચક નામ. હવે અહીંયા તમને જો આના ઉપરથી જ ખબર પડી ગઈ સમૂહ. રેડી? કલેક્ટ. કલેક્ટ એટલે શું થાય? આપણે એક શબ્દ ઇંગ્લિશ છે કલેક્ટ. કલેક્ટનો મતલબ થાય ભેગું કરવું. શું થાય? ભેગું કરવું. હવે સમજો કોન્સેપ્ટ. કલેક્ટ એટલે શું? તો કે જો કોઈ પણ એક કે એક કરતાં વધારે, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, ગમે તે, એ કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, મનુષ્ય હોય કે XYZ કાંઈ પણ બાબત હોય, એ જો એકલું હોય ને તો આપણે અલગ અલગ આપણે એને નામ આપીએ છીએ. પણ એ બધું જ જો ભેગું થાય એટલે કે એક સમૂહ બને. શું બને? એક આખો સમૂહ બને. હવે આ જે સમૂહ બન્યું એ સમૂહને આપણે કોઈક ને કોઈક નામ દ્વારા ઓળખીએ છીએ. તો એ જે સમૂહને નામ દ્વારા ઓળખીએ છીએ એ જ નામ એટલે આપણે કલેક્ટિવ નાઉન તરીકે ઓળખીએ છીએ. હું એક એક્ઝામ્પલ આપું. સમજો કે ઇન્ડિયા જે છે એ ક્રિકેટ રમવા જાય છે. રેડી? હવે એની અંદર 1, 2, 3 એવી રીતે 11 ખેલાડીઓ ભેગા થાય. શું થાય છે? 11 ખેલાડીઓ ભેગા થાય છે. તો આ 11 ખેલાડીઓ ભેગા થઈ અને સામે XYZ ટીમ સામે રમે છે. કોઈ પણ XYZ ટીમ જે છે એની સામે રમે છે. અમારીથી બોલાઈ જ ગયું છતાં પણ. તો આપણે અહીંયા શું કહેશું? ઇન્ડિયાના 11 ખેલાડીઓના નામ લેશું કે ઇન્ડિયાની ટીમ? શું બોલશું? ઇન્ડિયાની ટીમ જે છે એ XYZ ટીમ સામે રમશે. તો આ જે 11 ખેલાડીઓ ભેગા થયા એનો જે સમૂહ રચાણો એને આપણે ટીમ કહેશું. મિત્રો ક્લિયર? તો એને શું કહેશું આપણે? ટીમ. તો ટીમ શબ્દ છે એ શું દર્શાવે છે? તો કે સમૂહ દર્શાવે છે. કોનું? તો કે 11 પ્લેયર અથવા તો કોઈ પણ ગેમ હોય એમાં જે પ્લેયર ભેગા થાય તો એને ટીમ કહીએ છીએ. શું કહેશું? ટીમ. પેલું નામ ક્લિયર મિત્રો? સેકન્ડ, તમે મૂવી જોતા હશે, સાઉથનું મૂવી આપણે જોતા હોય તો ધબધબાટી બોલાવતા હોય. અમુક તો મૂવીની અંદર એવો સીન આવે ને કે સામે ટ્રેન આવતી હોય તો ટ્રેનને ઢીકો મારીને હીરો રોકી દે. અને એ રોકે તો ખરા પણ પાછળથી ડબ્બા ઓછા થતા હોય છે. એટલે આવા ખતરનાક ખેલાડીઓ જે છે એ સાઉથ મૂવીની અંદર જોવા મળે છે. તો હવે તમે એમાં જોયું હશે કે એમાં જે ઘણા બધા શું કહેવાય ગુંડા, આપણી ભાષામાં શું કે વિલન, ગુંડાઓ એક સાથે આવે છે અથવા તો એ ગમે ત્યાં જઈને એક સાથે ગમે તેની ઉપર એટેક કરે. હીરાને મારતા હોય અથવા તો કોઈ પણ શોપ હોય એમાં એટેક કરે, ગમે તે જગ્યાએ એટેક કરે. તો એ ઘણા બધા લોકો ભેગા થઈ અને એક ગેંગ બનાવે. તો હવે તમે એમ કહી શકો ગેંગમાં એક જ છે, ગેંગમાં હું એક જ છું, આવું કહી શકાય નહીં. ગેંગમાં ઘણા બધા લોકો. તો ગેંગ શબ્દ છે એ પણ શું બતાવે છે? કલેક્ટિવ નાઉન બતાવે છે. એ જ રીતે જો ગ્રુપ, તો ગ્રુપમાં આપણે કહી શકાય કે ભાઈ હું એક જ ગ્રુપમાં છું? નહીં, ગ્રુપ એક કરતાં વધારે વ્યક્તિઓનું જ હોય છે. એ જ રીતે જો ક્રાઉડ, ક્રાઉડ એટલે શું થાય? ટોળું. શું થશે? ક્રાઉડ એટલે ટોળું. તો ટોળું જે છે એ પણ શું બતાવે છે? કલેક્ટિવ નાઉન બતાવે છે. તમે જો બંચ, બંચ એટલે ઝુમખું. કોનું? તો કે ભાઈ દ્રાક્ષ હોય તો એનું બંચ. પછી એ જ રીતે જો ડઝન, આ પણ તમને ખ્યાલ પડી ગયો હશે. 12 હોય ને ડઝન કહેવાય. અમુક કહે કે સાહેબ બનાના ને ડઝન કહેવાય. બનાના ના, એવું ના હોય. 12 હોય ને એને શું કહેશું? ડઝન. પછી બંચ કોનું હોય? કીનું, ચાવી હોય, દ્રાક્ષ છે એ બધામાં બંચ, ઝુમખું હોય એ. નેક્સ્ટ એક એક્ઝામ્પલ લઈએ. સ્પેલિંગ જોજો મિત્રો, ખતરનાક છે. સારા ને એમ થઈ જાય કે આમાં શું લખવું. જો કમિટી, COMMITTEE. આ સ્પેલિંગ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો છે. કમિટી. તો જો કમિટી એક હોય નહીં, કમિટીમાં ઘણા બધા હોય. હજી તમે જો ફ્લોક, ફ્લોક એટલે શું થાય? પક્ષીઓ હોય ને એનું ટોળું હોય એને શું કહેશું આપણે? ફ્લોક કહેશું. ત્યારબાદ તમે જો
ત્યારબાદ તમે જો સ્ટાફ, સ્ટાફમાં એક વ્યક્તિ હોય નહીં, ઘણા બધા હોય. તો આઈ હોપ કે એટલા એક્ઝામ્પલ ઇનફ છે, તમને ખબર પડી ગઈ હશે. એ જ રીતે હર્ડ, પ્રાણીઓનું ટોળું હોય, એને શું કહેશું આપણે? કલેક્ટિવ નાઉન કહેશું. હર્ડ, જેને ગુજરાતીમાં ધણ કહેવાય. હજી આ યુગની આ જે પેઢી છે ને એને લગભગ ધણ એટલે શું ને આવનારને ખબર જ નહીં હોય. તો એ જે ટોળું જે છે હર્ડ, આ યાદ રાખજો, હર્ડ. તો આ પણ શું કહેવાય? કલેક્ટિવ નાઉન કહેવાય. શું કહેવાય? કલેક્ટિવ નાઉન કહેવાય. હવે આગળ ચોથા નંબરનું જે છે એને આપણે સમજી લઈએ. ચોથા નંબરનું જે છે એને કહેશું આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે શું થશે? ભાવવાચક નામ. ભાવ ઉપરથી જ તમને ખબર પડતી હશે. લાગણી. શું થશે? લાગણી. લાગણીઓ દર્શાવતું નામ હોય તેને આપણે શું કહેશું? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેશું. તો એબ્સ્ટ્રેક્ટ નાઉનને યાદ રાખવા માટે શું? તો કે જો આ એક એવું નામ છે કે જેને આપણે મનથી સમજી શકીએ. મનથી સમજી શકાય. શું થાય? મનથી આપણે આને સમજી શકાય કે આ છે, પણ એને સ્પર્શ કરવું હોય ને, તમને એમ થાય કે ભાઈ આંગળીઓ વડે હું સ્પર્શ કરું, તો એ સ્પર્શ ન કરી શકાય. એટલે કે આંગળીઓ વડે સ્પર્શી ન શકાય. શું? સ્પર્શ કરી શકાતો નથી. અનુભવી શકાય, જેને આપણે કહીએ ને એક પ્રકારની ફિલિંગ. શું થશે? એક પ્રકારનું ફિલિંગ. મનથી સમજી શકાય પણ આંગળીઓ વડે સ્પર્શ ન કરી શકાય એવું નામ એટલે એબ્સ્ટ્રેક્ટ નાઉન. રાઈટ? આને આપણે જોઈ પણ ના શકીએ. એબ્સ્ટ્રેક્ટ નાઉનને આપણે જોઈ પણ ના શકીએ. અહીંયા એક જો હું એક એક્ઝામ્પલ આપું તમને. મેં અહીંયા તમને એવું કીધું ફિયર, તો ફિયરનું મિનિંગ શું થશે? ડર. ફિયરનો મિનિંગ થશે ડર. હવે તમને એમ કહું, તમે બધા તમારી લાઈફમાં ક્યારેક ને ક્યારેક ડરેલા હશે કે નહીં? હવે એ જે ડર છે એ તમે કોઈ જોયો છે મિત્રો? મને જણાવો. જેને ડર જોયેલો હોય એ જણાવો કે ભાઈ ડર આવો હતો. તો તમને એમ થાય કે હા મેં એક ડરેલા વ્યક્તિને જોયો હતો. હવે ડરેલો વ્યક્તિને જોયો છે, તમે ડરને જોયો નથી. ડરને આપણે આમ સ્પર્શ કરવું હોય તો કરી શકાય? ના, એને આપણે સ્પર્શી શકતા નથી. અનુભવ કરી શકાય? તો કે યસ, અનુભવ કરી શકાય. તો જો ફિયર, ડર, તો એ તમારા મનની અંદરથી ઉત્પન્ન થતો ભાવ છે. સમજાય છે? ડર જે છે એ શું? તો કે ભાઈ મનની અંદરથી ઉત્પન્ન થતો ભાવ છે. તો જે મનથી સમજી શકાય, મનમાંથી જે ઉત્પન્ન થતો હોય, અંદરથી ઇનર સ્ટ્રેન્થમાંથી ઉત્પન્ન થતું હોય, તો એ શું કે થશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન થશે. હજી એક એક્ઝામ્પલ આપું. એક બીજું એ કરેજ. કરેજ એટલે શું થાય? એટલે કે હિંમત થાય. શું થાય? હિંમત. હવે ઘણા જે છે એ રાતે ઘણીવાર ગામની અંદર તમારે જો ખેતર હોય, વાડી હોય, તો આપણે જતા હોય છે. તો હવે એ રાત્રે જતા હોય ને તો એનામાં હિંમત હોય તો જ જતા હોય. બાકી ત્યાં ઘણાને સિંહનો ડર લાગે કે સાવજ આવી ગયો, ઘણાને ભૂતનો ડર લાગે. તો આ બધી જ બાબત હોય તો હવે કોઈ કેમ કે ભાઈ હું બહાદુર છું, હિંમતવાન છું, મારી અંદર હિંમત છે, હું સિંહ સામે હશે તો પણ જાય. તો આપણે એમ કે બતાવતો તારી હિંમત ક્યાં છે, કેવી છે હિંમત બતાવતો, તો એવું આપણે કહી શકીએ? ના. તો હિંમત ક્યાંથી હોય? તો કે અંદરની સ્ટ્રેન્થ છે, આપણે એ અંદરથી જોવા મળે છે. તો આ ક્લિયર કરેજ. ત્યારબાદ તમે જો એક સરસ મજાનું બીજું એક્ઝામ્પલ, લવ, પ્રેમ. રેડી? હવે આ જે વસ્તુ જે છે એ પ્રેમ, આપણે એમ કહીએ કે ભાઈ પ્રેમ જોઈ શકાય? તો કે હા પ્રેમને જોઈ શકાય ને. લે એ પ્રેમ નહીં, એ પ્રેમને નથી જોતા, પ્રેમનું પાત્ર જે છે એને જોશે. તો કે પ્રેમ જે છે એ ફિલિંગ છે એક પ્રકારની, એ અંદરથી મનથી આવે છે, એને તમે સ્પર્શ કરી શકતા નથી. તમારા મમ્મી જે છે કે તમારા પપ્પા છે, એકબીજાને, આપણા મમ્મી પપ્પા છે એકબીજાને પ્રેમ કરતા હોય છે. હવે ક્યારે એવું કીધું કે બતાવતો તારો પ્રેમ કેવો છે? એવું ક્યારેય કોઈ કીધું નથી કીધું. તો એનો મતલબ શું? તો કે એને આપણે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, જસ્ટ અનુભવી શકીએ છીએ. તો આ જે છે એને આપણે શું કહેશું? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેશું. એ જ રીતે તમે જો ઓનેસ્ટી, બહાદુરી. બહાદુરી જે છે, ઓનેસ્ટી, તો એ પણ શું થશે?
એક પ્રકારનું એબ્સ્ટ્રેક્ટ નાઉન થશે. તો આવા કોઈ પણ નામ તમે લઈ લો, જેમ કે બ્યુટી, સુંદરતા, શું કહેશું આને? સુંદરતા. હવે જો મિત્રો આવા તો એક્ઝામ્પલ ઘણા બધા લઈ શકાય. તમારે શું કરવાનું? આવા એક્ઝામ્પલ બીજા શોધવાના. આપણે ખાલી કોન્સેપ્ટ સમજવાનું છે. અને અહીંયા જેટલી પોસિબલ હોય એટલા હું તમને એક્ઝામ્પલ આપું. ડાર્કનેસ, જો ડાર્કનેસ, અંધકાર, શું થશે? અંધકાર. બ્રેવરી આવી ગયું મિત્રો? બ્રેવરી નથી આવ્યું. બ્રેવરી, બહાદુરી. તો બહાદુરી જે છે એ શું કહેશું આપણે? એબ્સ્ટ્રેક્ટ નાઉન જે છે એ કહેશું બહાદુરી. શું થશે? બહાદુરી. તો આ જે બધા છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન હશે. અને લાસ્ટ નામ જે છે એ આપણે સમજી લઈએ, મટીરિયલ નાઉન. કયું થશે? મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન શીખવું ખૂબ જ ઈઝી છે. તો પાંચમું, મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન એટલે શું? તમારે એટલું વસ્તુ યાદ રાખવાનું, જેને તમે ગણી ન શકો. શું ગણી ન શકાય એવું? તો કે પ્રવાહી, ધાતુ, આ બધી વસ્તુ છે, અનાજ, આ બધાને આપણે ક્યારેય ગણી શકતા નથી. આવા ઘણા બધું હોય, આપણે આગળ જોઈએ. બીજું તો કે આને માપ કરી શકાય, એટલે કે માપ લઈ શકાય, કેટલું માપ છે. ત્યારબાદ એને વજન પણ કરી શકાય. આ બધી વસ્તુ થઈ શકે. તો આટલી વસ્તુ યાદ રાખજો. એક્ઝામ્પલ આપું હું તમને. મેં પહેલું જ એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ વીટ. વીટ એટલે શું થાય? તો કે ઘઉં. હવે તમને ઘઉં ગણવા બેઠાડ્યા હોય, ઘઉં ગણવા બેઠાડ્યા હોય, શું તમે ઘઉં ગણી શકો છો? તો કે હા, 1 2, પણ કેટલાક ગણો? તમને 2 ખાંડી 3 ખાંડી કે આ ભારતની અંદર જેટલા પણ ઘઉં છે એ બધા ગણવાના કીધાય તો ગણી શકાય? ન ગણી શકાય. અનાજ છે, આને ગણી શકાતું નથી. તો એ શું થશે? મટીરિયલ નાઉન થશે. ગોલ્ડ, જો સોનું, સોનું, ગોલ્ડ. તો ગોલ્ડ જે છે એ આખો ધાતુ છે, એને આપણે ગણી શકતા નથી. 1 ગોલ્ડ 2 ગોલ્ડ આવું ને. પાણી, વોટર, ગણી શકાય કે આ પાણીની અમારી પાસે ઘણા બધા પાણીઓ છે? ના. એને શું કહેશું? પાણીને પાણી જ કહેશું, એટલે વોટર. વોટર એટલે પાણી. એ જ રીતે તમે જો મિલ્ક, તો મિલ્કને આપણે ગણી શકશું? નહીં ગણી શકીએ. પ્રવાહી છે, માપી શકાશે, જોખી શકાશે, પણ ગણી શકાશે ને, એનું વજન થઈ શકે. તો મિલ્ક. ત્યારબાદ જો એક શબ્દ આપું તમને, આઈસ. મટીરિયલ નાઉન. આઈસ એટલે બરફ, ન ગણી શકાય. પણ ક્રીમ હોય ને તો ગણી શકાય, યાદ રાખજો. આઈસ્ક્રીમ ભેગું હોય ને તો. આગળ હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ, ઓઇલ, તેલ. ઘણા બધા. તમે આપો 2 એક્ઝામ્પલ, કોમેન્ટની અંદર જણાવો એકાદ 2 નામ બીજા. હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ, પેટ્રોલ, સિલ્વર. થઈ ગયું ને? તો આ બધા જ નામ છે એ મટીરિયલ નાઉન હશે, જેને આપણે ગણી શકશું કે નહીં ગણી શકીશું એના આધારે યાદ રાખી શકાય. હવે પહેલા જે આપણે શીખાતા ને, કોમન નાઉન, કાઉન્ટેબલ ને અનકાઉન્ટેબલ. તો જો પ્રોપર નાઉન, કોમન નાઉન અને કોલેક્ટિવ નાઉન. કયું? પ્રોપર, કોમન અને કલેક્ટિવ. આની અંદર જેટલા પણ નામ ભણ્યા ને એ બધા કાઉન્ટેબલ છે. કયા? કાઉન્ટેબલ. શરૂઆતમાં મેં કીધું ને એ. અને મટીરિયલ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉન જે છે ને એ બંને છે એ કેવા છે? અનકાઉન્ટેબલ છે. તો આ યાદ રાખજો. એટલે તમારે આગળ જે આપણે શીખા ને એ તમને ઇઝીલી આવડી જશે. તો આ 5 નાઉન છે એ તમે ઇઝીલી યાદ રાખી શકો. હવે એક્ઝામની અંદર જો પૂછાય ને તો કેવી રીતે પૂછાતું હોય? તો આવી રીતે નામ ન હોય મિત્રો. જો એક્ઝામની અંદર કઈ રીતે આ 5 નાઉન તમને પૂછાણા, તો એ એક્ઝામની અંદર કેવી રીતે આવે છે આપણે સમજીએ ને. જો એક્ઝામની અંદર તમને એક વાક્ય આવું લખ્યું કે ભાઈ રોહન drinks water.
વોટર હી ચાલો અહીંયા સુધી આપણે રાખીએ. ચાલો બીજું એક એક્ઝામ્પલ આપું તમને. રોહન meet to his friend. હવે તમને અંડરલાઈન આપે રોહન, વોટર અને ફ્રેન્ડ. આના જો નામ તમને કે કયું નાઉન છે તો તમને ખબર હોવી જોઈએ. આવી રીતે અંડરલાઈન કહે તો રોહન કયું નામ છે? તો જો એક જ વસ્તુ એક જ છે. હા, રોહન જે તે રોહનની વાત થાય એક જ છે. તો આ કયું નામ થઈ ગયું? પ્રોપર નાઉન થઈ ગયું. હવે તમે જો આગળ શું કીધું? વોટર. તો વોટર જે છે એ ગણી શકાય તેવું નામ છે? ના, નથી ગણી શકાતા. એટલે કયું નાઉન થઈ ગયું? મટીરિયલ નાઉન થઈ ગયું. અહીંયા આ પ્રોપર નાઉન છે. ફ્રેન્ડ, તો જો ફ્રેન્ડ જે છે એમાંથી અલગ અલગ નીકળે છે. હા, તો કે એક સુનિલ ફ્રેન્ડ છે, એક રાજુ ફ્રેન્ડ છે. આ બધા ફ્રેન્ડ છે, મિત્રો છે. તો ફ્રેન્ડ એક વર્ગ બતાવે છે મિત્રનો. તો એ શું થઈ ગયું? કોમન નાઉન થઈ ગયું. તો આ રીતે તમને કોઈ પણ અંડરલાઈન આપે એના આધારે તમે લખી શકો. જેમ કે અ ફ્લોક ઓફ બર્ડ, અ ફ્લોક ઓફ બર્ડ ઇઝ ફ્લાઇંગ. આ વાક્ય તમને આપ્યું, અ ફ્લોક ઓફ બર્ડ. હવે અહીંયા અંડરલાઈન છે તો કયું થશે? કલેક્ટિવ થશે. શું થશે? કલેક્ટિવ નાઉન થશે. બર્ડ કહે તો ખાલી બર્ડ, આમાં અંડરલાઈન તો આખી જ આવશે, પણ અલગથી બર્ડ હોય તો કયું થાય? તો કોમન નાઉન થશે. ક્લિયર? અને ફ્લાઇંગ છે એ તો વર્બ છે, એનું કાંઈ લેવા દેવા નથી. તો અહીંયા સુધી આપણે રાખીએ. તો આ નાઉન હતું. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. ફરીથી એકવાર સમજી લઈએ. નાઉન એટલે શું? તો કે નામ, આપણી આસપાસ જે કાંઈ વસ્તુ છે જેને જાણીએ છીએ એને નામ કહેશું. નામના પ્રકાર કેટલા? 2, કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ. હવે એના પેટા ટાઈપ્સ કેટલા? તો કે 5: પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉન. કોમન નાઉન એટલે શું? એક જ હોય. કોમન નાઉન આખો વર્ગ હશે. એ વર્ગમાંથી અલગ કરવા માટે પ્રોપર નાઉન આવશે જે એક જ હોય છે. ત્યારબાદ ફોર એક્ઝામ્પલ તરીકે બોય કોમન નાઉન છે, રોહન તો એ પ્રોપર નાઉન છે. ત્રીજા નંબરે આપણે શીખ્યા કલેક્ટિવ, તો કે ઘણા બધા લોકો ભેગા થાય અને ભેગા થઈ અને જે આખો સમૂહ રચાય એ સમૂહને જે નામ આપીએ છીએ તેને આપણે કલેક્ટિવ નાઉન કહીશું. ત્યારબાદ હતું એબ્સ્ટ્રેક્ટ નાઉન, જેને મનથી સમજી શકાય છે, મનની અંદરથી ઉત્પન્ન થાય છે તેવા ભાવ જેને આપણે આંગળીઓ વડે સ્પર્શ કરી શકતા નથી. તો એ હશે એબ્સ્ટ્રેક્ટ નાઉન. અને મટીરિયલ નાઉન એ જે છે જેને તમે ગણી શકતા નથી પણ તેનું વજન થઈ શકે છે, માપી શકાય છે. એ બધી જ વસ્તુ જે છે એ મટીરિયલ નાઉનની અંદર આવશે. એક્ઝામની અંદર પૂછાય તો આવી રીતે અંડરલાઈન જોવા મળશે. તો આઈ હોપ કે તમને આ વિડીયોની અંદર નાઉન પરફેક્ટલી સમજાઈ ગયું હશે. જો સારી રીતે સમજાઈ ગયું હોય તો વિડીયોને એકવાર જોરદાર રીતે શેર કરો તમારા મિત્રોને અને લાઈક કરવાનું ભૂલતા નહીં. એકવાર જબરદસ્ત રીતે જેટલા વિદ્યાર્થીઓ વિડીયો જુએ છે બધા જ એકવાર જરૂરથી લાઈક કરી દેશો. મળીશું એક નવા જ વિડીયોમાં કંઈક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.